શા માટે બોલાયો? અરે બ્રહ્મદેવ, તમને બોલાવ એક કારણ છે 11 દિવસથી અમારું સિંહાસન તૂટ્યું છે, તો પ્રભુ મને કોઈ યોગ્ય રસ્તો બતાવો. હું તપાસ કરીને આપને યોગ્ય રસ્તો બતાવું. અરે તપાસ કરતા મારું પાસે સંગઠન ધોતું જ જણાય છે. નહીં પ્રભુ, કોઈ યોગ્ય રસ્તો બતાવવો પડશે. હું વિષ્ણુને બોલાવી જરૂર રસ્તો બતાવશે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. તમને બોલાવવાનું કામ એક જ છે કે 11 દિવસથી એમાં બંને ભાઈ સંગઠન થઈ ગયું છે. કઈ સમજ્યા પડતી નથી. તપાસ યોગ્ય રસ્તો બતાવો. સારો, હું તપાસ કરીને યોગ્ય રસ્તો બતાવું. અરે આ શું, મારું પણ સિંહાસન બનતું જ જણાય છે. અરે શું પરમાત્મા વિષ્ણુ ભગવાન થાય તો મારું પણ સંગઠન કઈ તો રસ્તો બતાવો પ્રભુ. આપણે ત્રણેય દેવો થઈને શંકરને બોલાવીએ. શંકર આપણને જરૂર રસ્તો બતાવે. બહુ સારું. આજે દેવો બોલાવે શંકર આવજો રે. આજે દેવો બોલાવે શંકર આવજો રે. આજે કૈલાસ પુરીથી શંકર આવજો રે. આજે કૈલાસ પુરીથી શંકર આવજો રે. આવો મૃત્યુલા કવિમાન દેવો બોલાવે શંકર આવજો રે. હે શંકર પાર્વતી જોડો શંકર પાર્વતી જોડો રે. શંકર પાર્વતી જોડો શંકર પાર્વતી જોડો. હાથોમાંથી જોડો રે શંકર, હાથોમાંથી જોડો રે. કહો દેવો, અમને શા માટે બોલાવે? અરે પ્રભુ, તમને બોલાવવાનું એક કારણ છે કે 11 દિવસથી મારા તમે દેવોના સિંહાસન ડોલી રહ્યા છે, તો પ્રભુ કોઈ અમને યોગ્ય રસ્તો બતાવો. દેવો, એ તો મારો પ્રિય ભક્ત અજમયના તપના પ્રભાવથી તમારા ત્રણનું સિંહાસન ડોલે છે, તેને સપના આપી હું બંધ કરું છું. દેવો, તમે તમારા ઠેકાણે થાઓ. અરે જાઓ જાઓ મિત્રતા માર્ગે.
આવ્યો